સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। ઉમરા કમ્યુનિટી હોલ ખાતે સેવા સેતુ કેમ્પ યોજાયો। સરકારી યોજનાઓ અને દસ્તાવેજી સેવાઓ માટે એક જ સ્થળ પર સર્વ સુવિધા આપવાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આધાર કાર્ડ, આવકનો દાખલો, રેશન કાર્ડ, વિધવા સહાય યોજના, આયુષ્યમાન ભારત કાર્ડ, સિનિયર સિટીઝન કાર્ડ, નિધિ યોજના, જાતિનો દાખલો અને ઈ-શ્રમ કાર્ડ એક જ સ્થળ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા। સેવા સેતુ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા। જન્મદિવસે હર્ષ સંઘવીએ કહ્યું કે મારો સંકલ્પ છે કે આ વર્ષે ગૌ હત્યા કરનારાઓને વધુ સજા કરાવીશું। મહિલા અને બાળકીઓ પર થતા અત્યાચારના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સજા થશે। આજે મારા 41મા જન્મદિવસ નિમિત્તે પહેલેથી જ મારા સૌ સાથી કાર્યકર્તાઓ, મિત્ર વર્તુળ, સામાજિક સંસ્થાઓ તમામ લોકોને અપીલ કરી હતી કે કોઈ બી પ્રકારના ફોટા, બેનર, હોર્ડિંગ મૂકીની બદલે સાચા મિત્ર તરીકે સમાજમાં કોઈ બી વ્યક્તિના ચહેરા ઉપર ખુશી લાવી શકો તેવા સેવા કરીને મારા જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ આપવા માટે વિનંતી છે। ડ્રગ્સના આ દૂષણખોરો સામે મારી લડાઈ છે અને આ લડાઈ હું મજબૂતાઈથી લડીશ। ગુજરાતના યુવાનોને નુકસાન પહોંચાડનાર એક લોકોને હું ટીકા કરીને છૂટી જવાની બદલે આ લોકોની સામે મજબૂતાઈથી લડીશ અને લડીને આ દૂષણને સાફ કરવામાં સમાજના સૌ લોકોને સાથે રાખીને આ દૂષણની સામે લડતો રહીશ। દીકરીઓને ન્યાય અપાવવા માટેનું જે ફાસ્ટ ટ્રેક કામગીરી ચાલી રહી છે એ કામગીરીમાં વધુ ઝડપ કઈ રીતે આવે તે માટે કામ કરીશ। મારી જે જવાબદારી રાજ્યના નાગરિકોએ મને આપી છે એ જવાબદારી અદા કરવા માટેનો પ્રયત્ન 2012માં અહીંયા મારી હજારો માતાઓ તમે જેવા હર્ષને મોકલ્યો હતો ને 2012માં, આજે 2026માં આ હર્ષ એવો જ છે। તમે મને ધારાસભ્ય બનાવીને મોકલ્યો હતો, આજે ઉપમુખ્યમંત્રી તરીકે બી તમારો હર્ષ હર્ષ જ છે ને હર્ષ જ રહેશે। અહીંયા બેઠેલી મારી હજારો માતાઓ, કોઈ ઉમરાથી, પીપલોદથી, અમારા બમરોલીથી, અલપતિ આવાસથી, કોઈ આપણા ભીમરાડથી, અલથાણથી, ભટારથી, અઠવાથી, આમાં તો કેટલાય બહેનો એવા છે મારા કે જે મને નામથી બોલાવે છે અને હું એમને નામથી ઓળખું છું। એમના આશીર્વાદ છે ને ત્યારે આ સમાજના દૂષણની સામે હું લડી શકું છું અને આ હજારો માતાઓના આશીર્વાદ મારા માથા પર જ્યારે હોય ત્યારે આ ડ્રગ્સનું નેટવર્ક ચલાવનાર લોકો મારું શું બગાડી લેવાના।